મારું નામ વાઘેલા હેતલબેન ગિરીશભાઈ છે. હું ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી પીએચડી કરું છું. મારા પીએચડીનો વિષય છે ગુજરાતના ઇતિહાસ લેખન ક્ષેત્રે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉક્ટર ભારતીબેન શલતનું પ્રદાન. મારા પીએચડીના ભાગરૂપે મેં આ રિસર્ચ પેપર રજૂ કરેલ છે. મારા રિસર્ચ પેપરનો વિષય છે ગુજરાતના ઇતિહાસ લેખનમાં ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું અભિલેખ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન. પ્રાગકાળથી ઇતિહાસ લખાતો રહ્યો છે. ઇતિહાસ સંશોધનોમાં અને એના લેખનમાં ક્રાંતિકારી પરિવર્તનો પણ ઘણા થયા છે. તેનાથી ઇતિહાસનું ફ્લેવર બદલાયું છે. માત્ર રાજકીય કે સામાજિક ધાર્મિક બાબતો સિવાય અનેક નવા ક્ષેત્રો પણ ખુલ્યા છે. પ્રાદેશિક ઇતિહાસ લેખન ક્ષેત્રે ગુજરાતમાં પણ ઘણું ખરું કાર્ય થયું છે. વિવિધ ઐતિહાસિકોએ આ ક્ષેત્રે મહત્તમ સંશોધન કાર્ય કર્યું છે. તેમના આ સંશોધનોએ ભારતના ઇતિહાસને ગુજરાતના ઇતિહાસ સાથે જોડી મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ગુજરાતના ઇતિહાસ લેખનમાં અભિલેખ વિદ્યાના ક્ષેત્રે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ આપેલા પ્રદાનની સુપેરે ઐતિહાસિકતા આલેખવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું પ્રારંભિક જીવન અને શૈક્ષણિક તથા વ્યવસાયિક કારકિર્દી. ગુજરાતના ખાસ કરીને અમદાવાદના વિદ્યાવર્તુળમાં જે વિવિધ તેજસ્વી તારલા ઝબૂકે છે તેમાંના એક હતા પ્રોફેસર ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી. ઉચ્ચ કોટીના સંશોધક, પ્રાચીન પુરાતત્વવિદ, અભિલેખવિદ એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉક્ટર હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનો જન્મ 17 ઓક્ટોબર 1919ના રોજ ખેડા જિલ્લાના મલાતજ ગામે સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. હવે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું પ્રારંભિક જીવન જોઈએ તો ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મલાતજ અને જૂનાગઢમાં તેમજ ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી ઈસવીસન 1940માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. ત્યાર પછી અભિલેખ વિદ્યાના અભ્યાસ માટે તેઓ અમદાવાદની ભોજે વિદ્યાભવન નામની સંશોધન સંસ્થામાંથી ઈસવીસન 1942માં MA થયા. તેમણે ઈસવીસન 1947ની સાલમાં પ્રોફેસર રસિકભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ વલભી રાજ્યના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી વિષય ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ભારતીય અભિલેખ વિદ્યા, પ્રાચીન સિક્કાશાસ્ત્ર, લિપિ વિદ્યા જેવા વિષયોમાં સંશોધન કાર્ય કર્યું છે. તેમાં ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી વિવિધ વિષયોના જાણકાર પણ હતા. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના સંસ્કાર ઘડતર અને વિદ્યોપાસના પાછળ 3 પેઢીના વિદ્યા સંસ્કાર રહેલા છે. એક તો તેમના પિતામહ શ્રી વ્રજલાલ શાસ્ત્રી, તેમના ભાઈ શ્રી છોટમ એટલે કે છોટાલાલ યોગનિષ્ઠ મહાત્મા અને સંત કવિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી જોઈએ તો ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીની કારકિર્દીનો પ્રારંભ તેમના પીએચડીના અભ્યાસ દરમિયાન થયો હતો. તેઓ પીએચડીના અભ્યાસ દરમિયાન પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રમાં અભિલેખ વિદ્યા, સિક્કાશાસ્ત્ર, સ્થાપત્ય અને શિલ્પ જેવા તકનીકી વિષયોના વર્ગ લેતા. ઈસવીસન 1945-46માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાં તેઓ અધ્યાપક તરીકે પણ નિમાયા. ગુજરાત યુનિવર્સિટીના ઈસવીસન 1952માં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક અધ્યાપક તરીકે અને ઈસવીસન 1953માં પીએચડીના માર્ગદર્શક તરીકે અને ઈસવીસન 1956માં સંસ્કૃત વિષયના અનુસ્નાતક અધ્યાપક અને 1962ની સાલમાં પીએચડીના માર્ગદર્શક તરીકેની પણ તેમણે ફરજ બજાવેલી. આમ મૂળ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી સંસ્કૃતમાં ડિગ્રી ધરાવતા હતા, છતાં તેમણે એપિગ્રાફીના લીધે તેમનું પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અધ્યાપન અને અધ્યયન સંશોધન એ વિષયમાં વધુ વિકસેલું જોવા મળે છે. તેમણે ભોજે વિદ્યાભવનમાં પણ ઈસવીસન 1945થી 1956 સુધી અધ્યાપક તરીકે તેમજ 1956થી 1968 સુધી ભોજે વિદ્યાભવનના ઉપાધ્યક્ષ તરીકે અને 1968ની સાલથી 1979 સુધી અધ્યક્ષ તરીકેની સેવાઓ પણ આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ કુલ 22 સંશોધનાર્થીઓએ શોધ પ્રબંધ તૈયાર કરી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ઉચ્ચ શિક્ષણ દરમિયાન ઇતિહાસ તરફ થયેલી રુચિ કાળક્રમે વધુને વધુ પ્રબળ બની અને તેમણે મૈત્રકાલીન ગુજરાત ભાગ 1 અને 2, ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ 4 અને 5, પ્રાચીન ભારત ભાગ 1 અને 2 તેમજ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ 1 થી 9નું સંપાદન કાર્ય પણ તેમણે કર્યું છે.
આમ તેમણે 18 જેટલા મૌલિક ગ્રંથો લખ્યા છે. આ બધા સમય દરમિયાન તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું અધ્યયન, અધ્યાપન, સંશોધન તથા લેખન ક્ષેત્રે કાર્યશીલ રહી વિદ્યાની ઉપાસના કરી. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું અભિલેખ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જોઈએ તો અભિલેખ વિદ્યા એ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના ઊંડાણપૂર્વકના અધ્યયન અને સંશોધનનો વિષય રહ્યો છે. અભિલેખોનું વાંચન, તેનું લખાણ બીજી લિપિમાં ઉતારવું, સારદોહન, સંપાદન તથા વિવરણ કરવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેમાં ક્ષત્રપ સમયથી શરૂ કરી આધુનિક સમય સુધીના આશરે 60થી વધારે અભિલેખોની વાંચના કરી તેનું સંપાદન તથા વિવરણ કરીને તેમણે પ્રસિદ્ધ કર્યા છે. અભિલેખ વિદ્યાના ક્ષેત્રે આ તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે. હવે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ લખેલા સંશોધન ગ્રંથો જોઈએ તો ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અભિલેખ વિદ્યાના ક્ષેત્રે ઉમદા ગ્રંથો લખી અભિલેખોમાં નિર્દેશિત માહિતીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાંનો પહેલો ગ્રંથ છે અશોક અને એના અભિલેખ, જે 1972માં પ્રકાશિત થયેલો. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી પોતાના લઘુ ગ્રંથમાં અશોક અને એના સર્વજ્ઞાત અભિલેખોનો પરિચય આપ્યો છે. આ ગ્રંથને તેમણે 2 ખંડમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં અશોકની જીવનરેખામાં કલિંગનો વિજય, ધર્મનો ઉપાસક તેમજ તેમના કુલ અને પૂર્વજો તથા રાજ્યકાલની માહિતી આપી છે. ત્યારબાદ અશોકના અભિલેખોની માહિતી, તેનો રાજ્ય વિસ્તાર તથા તેના વહીવટી ક્ષેત્રનું આલેખન પણ કર્યું છે. બૌદ્ધ અનુશ્રુતિમાં તો અશોક ચંડાશોકમાંથી ધર્મશોક બની બૌદ્ધ ધર્મના અભ્યુદય તથા પ્રસારમાં ફાળો આપ્યો હોવાનું વર્ણન પણ કર્યું છે. તેમજ અશોક પર થયેલા બૌદ્ધ ધર્મનો પ્રભાવ અને ધર્મની વ્યાપક દ્રષ્ટિ ખીલવવાનો ડૉક્ટર શાસ્ત્રીએ અહીં પ્રયાસ કર્યો છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અશોકના અભિલેખોનો શોધ, વાંચન અને અધ્યયન દ્વારા અભ્યાસ કરેલ છે. આ અભિલેખોની ભાષા અને લિપિઓ, કાલાનુક્રમ અને સંખ્યા, તેમના 14 મુખ્ય શૈલલેખો, કલિંગના શૈલલેખો, ગુફાલેખો, ફલકલેખો, સ્તંભલેખોને ઐતિહાસિક સંદર્ભમાં સ્થળકાળ વિષયે જોવાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે. તેમનો બીજો ગ્રંથ છે ભારતીય અભિલેખ વિદ્યા. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ ભારતીય અભિલેખ વિદ્યા ગ્રંથમાં ઇતિહાસના વિવિધ સાધનોમાં અલિખિત સાધનો કરતાં લિખિત સાધનોમાં અભિલેખો વિશેષ ઉપયોગી હોવાનું જણાવ્યું છે. આ ગ્રંથને 19 પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં તેમણે ભારતીય અભિલેખ વિદ્યાના પગરણ કેવી રીતે થયા તેનું નિરૂપણ કર્યું છે. તેમજ તેમણે ભારતમાં લેખન કલાની પ્રાચીનતા દર્શાવી અને અભિલેખોની પ્રાચીન લિપિઓને વિગતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ખરોષ્ઠી લિપિ, બ્રાહ્મી લિપિ તેમજ બ્રાહ્મી લિપિના અનુકાલીન રૂપાંતર અને વર્તમાન પ્રાદેશિક લિપિઓને ઐતિહાસિક સંદર્ભમાં તપાસીને આલેખી છે. તેમજ ભારતીય અભિલેખોમાં પ્રયોજાયેલ વિભિન્ન ભાષાઓ અને કાળગણનાની જુદી જુદી પદ્ધતિઓ, સંવતોનો નિર્દેશ કરી ઇતિહાસ અને સંસ્કૃતિના સાધન તરીકે તેનું વિવરણ કર્યું છે. ડૉક્ટર શાસ્ત્રીએ કેટલાક મહત્વના દાન શાસન, સોલંકી રાજ્યના શિલાલેખ અને અભિલેખોનું ઐતિહાસિક મહત્વ દર્શાવી અભિલેખનું અન્વેષણ, વાંચન, સંચાલન અને પ્રકાશન કેવી રીતે થાય છે ને એનું સંરક્ષણ કેટલું જરૂરી છે એ આ ગ્રંથમાં તેમણે નિરૂપ્યું છે. ત્યાર પછીનો એમનો ગ્રંથ છે ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ 4 અને 5. હવે ભાગ 4 છે એ સલ્તનત કાળ છે. તો ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી ગુજરાતના જે ઐતિહાસિક લેખો ભાગ 4 છે એમાં સલ્તનતકાલીન અભિલેખોની સુપેરે માહિતી આપી છે. આ ગ્રંથમાં તેમણે દિલ્હીની સલ્તનતની હકુમતના નિર્દેશવાળા 5 અને ગુજરાતની સલ્તનતની સીધી હકુમત કે સ્થાનિક રાજા પરના એના આધિત્યનો નિર્દેશ કરતા 36, સમકાલીન સ્થાનિક રાજ્યોના લેખોમાં વાજા વંશના 13, ચુડાસમા વંશના 28, જેઠવા વંશના 3, બીજા અન્ય 6 વંશોના એક લેખ અને પ્રકીર્ણ રાજ્યોના કુલ 13, એમ કુલ 113 અભિલેખોનો ઉલ્લેખ આ ગ્રંથમાં કર્યો છે. ડૉક્ટર શાસ્ત્રીએ આ અભિલેખોમાં આપેલી વિગતો પરથી તે રાજાની અને એના અધિકારીઓની, એના રાજ્યતંત્રની, એ સમયની ભાષાના સ્વરૂપની, એ કાલના ધર્મસ્થાનો, કિલ્લાઓ વગેરેની, અનેક સ્થાનિક ધીંગડાની, કેટલીક જ્ઞાતિઓના તથા અનેક મનુષ્યો અને સ્થળોના નામોની, એ કાલની પ્રચલિત કાલગણના પદ્ધતિની અને એવી બીજી અનેક પ્રકારની ઐતિહાસિક સાંસ્કૃતિક માહિતી એ આ ગ્રંથમાંથી જોવા મળે છે. ભાગ 5 છે મુઘલ કાળ.
હવે અભિલેખ સંગ્રહની ગ્રંથમાળાના આ ભાગ 5 મુગલ કાળમાં ગુજરાતના મુગલ કાળના રાજકીય મહત્વ ધરાવતા સંસ્કૃત ગુજરાતી અભિલેખોને વર્ગીકૃત કરીને સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ ભાગમાં ઈસવીસન 1573 થી ઈસવીસન 1757 સુધીના 185 વર્ષોને આવરી લેતા મુગલ કાળના અભિલેખ એકત્ર કરી તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પૂર્ત કાર્યોને લગતા અભિલેખ પ્રાયઃ સંસ્કૃતમાં અથવા સંસ્કૃત ગુજરાતીમાં લખાતા, પાળિયા લેખો મોટાભાગે ગુજરાતીમાં લખાતા, મસ્જિદો વગેરેને લગતા અભિલેખ પારસીમાં લખાતા. મુગલ બાદશાહની હકુમતવાળા જે લેખ છે એ 61 છે, જ્યારે મુગલ બાદશાહના નિર્દેશવાળા લેખ 18 છે. સ્થાનિક રાજવંશોમાં કચ્છના જાડેજા વંશના 28, જામ જાડેજા વંશના 16, ઝાલા વંશના 21, ગોહિલ વંશના 5, વાઘેલા વંશના 6 અને ગાયકવાડ વંશના 6 જેટલા અભિલેખ છે ને પ્રકીર્ણ વંશોના 10 લેખ છે. એટલે કે કુલ આ બધા મળીને 171 અભિલેખોનો સમાવેશ આ ગ્રંથ 5માં એટલે કે ભાગ 5 મુગલ કાળમાં કરવામાં આવ્યો છે. આ અભિલેખોમાંના ઘણા લેખ મંદિરોના નિર્માણ કે પુનઃનિર્માણ, કેટલાક વાવોના નિર્માણને લગતા છે, તો કેટલાક યુદ્ધ કરતા વીરગતિ પામેલા યોદ્ધાઓના પાળિયાઓને લગતા છે. કોઈ અભિલેખ ધર્મદાનને લગતા હોય તામ્રપત્રો પણ કોતરવામાં આવ્યા છે. હવે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનો પછીનો જે ગ્રંથ છે એ છે ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ. ઇતિહાસ સંશોધનના એક મહત્વના ક્ષેત્ર તરીકે અભિલેખોમાંથી ઇતિહાસ સંશોધનની વિદ્યા પરિશ્રમપૂર્વક હસ્તગત કરનારા વિદ્વાનોમાં ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું નામ પ્રથમ પંક્તિમાં આવે છે. મુંબઈ યુનિવર્સિટીમાં ઈસવીસન 1978 થી 80ના વર્ષમાં ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનોનું આ ગ્રંથસ્થ સ્વરૂપ છે. આ ગ્રંથને 5 વ્યાખ્યાનોમાં વિભાજિત કર્યો છે, જેમાં ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના સાધન તરીકે એના અભિલેખોનું મૂલ્યાંકન કરેલ છે. તેમજ તેમણે રાજકીય ઇતિહાસ, ધર્મ, વિદ્યા, કલા અને આર્થિક ઇતિહાસ, ભાષા, લિપિ અને કાલગણના જેવા અનેકવિધ પાસાઓમાં મૂળ આધારોનો ઉપયોગ કરી ઇતિહાસ લેખનનું વ્યવસ્થિત પદ્ધતિશાસ્ત્ર આલેખ્યું છે. આ ગ્રંથમાં ડૉક્ટર શાસ્ત્રીએ ગુજરાતમાં અભિલેખોના પ્રારંભ અશોકના ગિરનાર શૈલલેખથી માંડી છેક ચોબારીના પાળિયા લેખોની વિગતો આલેખી છે. ટૂંકમાં ડૉક્ટર શાસ્ત્રીનો આ ગ્રંથ તેમની અભિલેખ વિદ્યામાં રહેલી અભિરુચિ અને તજજ્ઞતાની પ્રતીતિ કરાવે છે. અભિલેખ વિદ્યા પરના પુસ્તકો, સંશોધન લેખોને લીધે પીજી માવડંકરે લખ્યું છે કે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી એટલે કે ડૉક્ટર હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ઇઝ બોર્ન ફોર એપિગ્રાફી, કે એમનો જન્મ છે એ અભિલેખ વિદ્યા માટે જ થયો છે. આમ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અભિલેખ વિદ્યાના ક્ષેત્રે સંપાદિત શિલાલેખો અને તામ્રપત્રો, વિગતો અને વિવેચન જેવા ગ્રંથો લખી એપિગ્રાફીના ક્ષેત્રે ઉમદા કામગીરી કરી છે. એમનો પછીનો જે ગ્રંથ છે એ છે અ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સ્ટડી ઓફ ધ ઇન્સ્ક્રિપ્શન્સ ઓફ ગુજરાત. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ આ ગ્રંથને 7 પ્રકરણોમાં વિભાજિત કર્યો છે. ડૉક્ટર શાસ્ત્રીને ઈસવીસન 1892 થી ઈસવીસન 1885 દરમિયાન ICHR દ્વારા રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત થયેલી માટે તેમણે આ ગ્રંથ અંગ્રેજીમાં પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં થયેલ વિવિધ રાજવંશો, ગુજરાતમાંથી પ્રાપ્ત શિલાલેખો તેમજ આ અભિલેખોના થયેલા પ્રકાશનોમાં પ્રાચીન શોધ સંગ્રહ ગુજરાત ઇતિહાસ પરિષદનું 1962 થી 72નું પ્રકાશન, ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ 1 થી 5, ઇન્સ્ક્રિપ્શન્સ ઓફ કાઠિયાવાડ વગેરેની વિગતો આ પ્રકરણમાં આલેખી છે. મૌર્યકાળ, અનુમૌર્યકાળ, ક્ષત્રપ વંશ, સર્વ ભટ્ટારક, ગુપ્તકાળના અભિલેખોમાંથી પ્રાપ્ત રાજકીય ઇતિહાસ અહીં આલેખ્યો છે. ત્યારબાદ મૌર્યકાળ અને તેમના સમકાલીન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજ્યો જેવા કે ગારુલક, સૈંધવ, ત્રૈકુટક, કલચુરી, સેન્દ્રક, રાષ્ટ્રકૂટ વગેરે અને અનુમૈત્રકાળનો ઇતિહાસ પણ આલેખ્યો છે. તેમજ ચાલુક્યનું શાસન અને તેના સમકાલીન ચુડાસમા, વાજા, રાઠોડ, માંગરોળના ગુહિલો, મહેરા રાજ્ય વગેરેનો અભિલેખોમાંથી પ્રાપ્ત રાજકીય ઇતિહાસ નિરૂપ્યો છે. આ ઉપરાંત ડૉક્ટર શાસ્ત્રીએ મૌર્યકાળ, ગુપ્તકાળ, મૈત્રકાળ, ચાલુક્યકાળ વગેરેના શાસનકાળ દરમિયાનની ધાર્મિક માહિતી, શિક્ષણ, સાહિત્ય, કલા
અને સ્થાપત્ય વગેરે રાજવંશોની સાંસ્કૃતિક માહિતી અહીં આલેખી છે. પ્રાચીન કાળમાં ગુજરાતમાંથી પ્રાપ્ત અભિલેખોની વિવિધ સાધન સામગ્રીની માહિતી આપતો ડૉક્ટર શાસ્ત્રીનો આ ગ્રંથ અભિલેખ વિદ્યાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ ગણાય છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના પરિચયાત્મક અને સંશોધનાત્મક લેખો. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અભિલેખ વિદ્યાના ક્ષેત્રે અનેક પરિચયાત્મક અને સંશોધનાત્મક લેખો લખ્યા છે. આ લેખો દાન શાસન, શિલાલેખ, વાવલેખ, મંદિર લેખો વગેરે સંશોધનપૂર્ણ લેખો વિભિન્ન સામયિકોમાં પ્રગટ થયા છે. જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ એ ગુજરાતનો સૌથી પ્રાચીન ઉત્કીર્ણ લેખ છે. આ શિલાલેખમાં અશોકના ધર્મ શાસનો કોતરવામાં આવ્યા છે. તેના શિલાલેખ હિમાલયથી મૈસૂર સુધી અને સૌરાષ્ટ્રથી ઓરિસ્સા સુધીના પ્રદેશમાં આવેલા છે. આ શિલાલેખ અશોકનો ધર્મ સંદેશ આપે છે. ડૉક્ટર શાસ્ત્રીએ અહીં ઉલ્લેખ કર્યો છે કે અશોકે પોતાના રાજ્યમાં પ્રવર્તાવેલું ધર્મચક્ર આપણા ભારતના રાષ્ટ્રધ્વજનું પ્રતીક બન્યું છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ હિન્દની પ્રાચીન રાષ્ટ્રલિપિના એક જ મૂળમાંથી નીકળેલી જુદી જુદી લિપિઓના પ્રાચીન સ્વરૂપોનો પણ નિર્દેશ કર્યો છે. ત્યાર પછી તેમણે અમદાવાદ જિલ્લાના દક્ષિણ દસકોઈ તાલુકાના કાસંદ્રા ગામમાંથી ઉત્ખનન દરમિયાન 2 તામ્રપત્ર મળી આવેલા, જેમાં પહેલા પત્ર ઉપર 18 અને બીજા પત્ર ઉપર 22 એમ કુલ 40 પંક્તિઓમાં લેખ કોતરેલો છે. લેખના જે અક્ષરો છે એ દક્ષિણી લિપિના પશ્ચિમી મરોડના છે અને લેખની ભાષા સંસ્કૃત છે. તેમજ જે લેખ મળી આવેલો છે એની મિતિ વલ્ભી સંવત 305 એટલે કે વિક્રમ સંવત 680 અને ઈસવીસન પ્રમાણે જોવા જઈએ તો 624 શ્રાવણ સુધી 15મી છે. તેમજ તેમણે અડાલજની વાવનો જે શિલાલેખ છે એ પણ ઉકેલ્યો છે કે અડાલજની જે વાવ છે અમદાવાદની ઉત્તરે 12 માઇલના અંતરે અડાલજ ગામને પાદરે આવેલી આ પ્રાચીન વાવ એ ગુજરાતની વાવોમાં સુપ્રસિદ્ધ છે. દક્ષિણ બાજુએ આવેલા એના પ્રવેશ દ્વારમાં દાખલ થતાં ઉપરના મજલામાં જમણી બાજુ પરના એક ગોખલામાં આ વાવના બાંધકામને લગતો શિલાલેખ છે, જેને ડૉક્ટર શાસ્ત્રીએ ઉકેલી અહીં આલેખ્યો છે. આ લેખ 15મા શતકની નાગરી લિપિમાં કોતરેલો છે. આ લેખ 27 પંક્તિમાં છે. આમાંની જે છેલ્લી 3 પંક્તિ છે એ સમયની ગુજરાતી ભાષામાં અને બાકીની બધી પંક્તિ છે એ સંસ્કૃત ભાષામાં અને પદ્યમાં કોતરેલી છે. માત્ર 3-4 પંક્તિ જ ગદ્યમાં છે. અડાલજની વાવ વીરસિંહની પત્ની રાણી રૂડાબાઈએ બંધાવી હતી. આ લેખ પરથી માલુમ પડે છે કે અડાલજની વાવ પાતશાહ મહમૂદના રાજ્યકાળ દરમિયાન વિક્રમ સંવત 1555માં મહાસુદ પાંચમ અર્થાત વસંત પંચમીના દિવસે બંધાઈ હતી. આ ઉપરાંત તેમણે મૈત્રક રાજા શિલ્યાદિત્ય ચોથા, જયાશ્રય મંગલ રસરાજ, વલ્ભીપતિ ધ્રુવસેન બીજા અને ધરસેન બીજાના તામ્રપત્રો પરના પણ લેખો ઉકેલ્યા છે. આ તામ્રપત્રો જે પણ ઉકેલ્યા છે એ ભૂમિદાનને લગતા રાજશાસનના છે. ધોળકા એ ગુજરાતનું એક ઐતિહાસિક નગર છે. ત્યાંથી સોલંકી વાઘેલા અને મુસ્લિમ કાળના અનેક શિલાલેખો પ્રાપ્ત થયેલા. એમાં સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસે આવેલી જૂની વાવ એટલે કે ધોળકાની વાવના પ્રવેશદ્વાર પર શિલાલેખ કોતરેલો છે. આ લેખ કુલ 18 પંક્તિમાં તેમજ દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં કોતરેલો છે. તો આ જે લેખ છે ધોળકાની વાવનો એ પણ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ ઉકેલ્યો છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ ગુજરાતની જે પ્રાચીન વાવો છે એની ઐતિહાસિકતા સુપેરે આલેખવાનો પ્રયાસ કર્યો છે. વાવને સંસ્કૃતમાં વાપી અને અંગ્રેજીમાં સ્ટેપવેલ કહેવાય છે. ગુજરાતના અભિલેખોમાં વાવનો સૌથી પ્રાચીન ઉલ્લેખ એ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના પુત્ર રાજા ક્ષત્રપ રુદ્રસિંહ પહેલાના સમયના શક વર્ષ 103 એટલે કે ઈસવીસન 181ના ગુંદા શિલાલેખમાં તેમજ મૈત્રક વંશ અને સોલંકી વંશના સમયગાળા દરમિયાન પણ વાવોના ઉલ્લેખ જોવા મળે છે. વાવ સ્થાપત્ય અને શિલ્પકલાની દ્રષ્ટિએ ઘણી ઉપયોગી છે. એમાં પણ જે વાવોમાં એના બાંધકામને લગતા શિલાલેખ કોતરેલા છે તે ખાસ મહત્વની વાવો છે. તેમજ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તે ગિરિનગર એટલે કે જૂનાગઢમાં બંધાવેલ સુદર્શન તળાવ, અશોકના 14 ધર્મલેખો, મંદિર લેખો, શક, ક્ષત્રપ, મૈત્રક, ગુપ્તકાળ તેમજ સોલંકી કાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં બંધાયેલ અનેક પ્રાચીન અભિલેખો, શિલાલેખો, મંદિર લેખો, મુદ્રા લેખો, વાવના લેખો તેમજ પાળિયા લેખોનો ડૉક્ટર શાસ્ત્રીએ અત્રે વિગતે નિર્દેશ કર્યો છે.
તેમજ અશોકના જે 14 ધર્મલેખો છે એ ગિરનાર એટલે કે ગુજરાતમાં, કાલસી તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, માનસેહરા અને શાહબાઝગઢી જે પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલું છે, ધૌલી ઓરિસ્સામાં આવેલું છે, જવગઢ આંધ્રપ્રદેશમાં, સોપારા મહારાષ્ટ્રમાં અને એરંગુડી કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો આ જગ્યાએ અશોકના 14 ધર્મલેખો કોતરવામાં આવેલા છે. અશોકના જે 14 ધર્મલેખો છે તે ધર્મ વિશેના છે, માટે તેને ધર્મલિપિ પણ કહે છે. અશોકના આ અભિલેખોએ ભારતમાં પ્રાચીન રાજવીની ઉદાર ધર્મ ભાવનાને તેમજ તેની સક્રિય પ્રવૃત્તિઓનું ઇતિહાસમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતમાં ઇતિહાસ કાલથી વિક્રમ સંવત, શક સંવત, હિજરી સન, ઈસવી સન જેવા અનેક પ્રકારના સંવતો અને સંવત્સરો પણ પ્રચલિત હતા. આ સંવતો અભિલેખો, શિલાલેખો, ફારસી, ઉર્દુ લખાણોમાં પ્રયોજાતા, જેમાં ઈસવી સન યુરોપિયન સત્તાઓના અમલ દરમિયાન પ્રચલિત થયો હતો. આપણા ભારત દેશના રાષ્ટ્રીય પંચાંગમાં શક સંવત પ્રયોજાય છે. અત્રે ડૉક્ટર શાસ્ત્રીએ ભારતમાં પ્રચલિત જે સંવતો છે એનો નિર્દેશ વિગતે કર્યો છે. જામનગરના જામરાવડ કે જેમણે વિક્રમ સંવત 1616માં એટલે કે ઈસવી સન 1559-60માં મંદિર બંધાવેલું જામનગરમાં, ત્યારે ભારતમાં અકબર બાદશાહનું રાજ્ય ચાલતું હતું. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ મહારાજાના રાજગોરની 4 શાખા ગણાવી છે, જેમાં ભુજાણી, કલાણી, ગોપાણી અને ખેતાણી. તેમજ જામનગરમાં આષાઢાદી વર્ષ પ્રચલિત હોવાનો નિર્દેશ એ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ આ લેખમાં કરેલો છે. તેમજ શિલાદિત્ય ત્રીજાનું વડનગર દાન શાસન છે કે જે 1977ના મેની 12મી તારીખે વડનગરના શ્રી દલાજી સોમાજીને ત્યાંના શર્મિષ્ઠા તળાવની પાળી પાસે આવેલા અમથોડવાસમાં પોતાના ઘર માટે પાયો ખોદતા મળી આવેલું. હવે આ અભિલેખ છે એનું લિપ્યંતર છે એ ડૉક્ટર શાસ્ત્રી, ડૉક્ટર પ્રવીણચંદ્ર પરીખ અને ડૉક્ટર ભારતીબેન શેલતે સાથે મળીને કરેલું છે. આ ઉપરાંત દાહોદ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તો દાહોદમાંથી પ્રાપ્ત શિલાલેખમાં મમુચા બેગડાના ઈસવી સન 1488 સુધીના લગભગ બધા મહત્વના પરાક્રમો નિરૂપવામાં આવેલા છે. આ શિલાલેખ જે મળ્યો છે દાહોદમાંથી, એમાં મહમૂદ બેગડાએ જીતેલ પાવાગઢ અને જૂનાગઢ દુર્ગ વિશે માહિતી આપેલી છે. તેમજ દૌલતપુરમાંથી શિલાલેખ મળ્યો છે. તો એ જે શિલાલેખ છે એ ચાસ્ટનના વર્ષ 11ના શિલાલેખની પહેલાંનો છે. ગુજરાતમાં અર્ધપર્યત નિર્દેશવાળા જે અભિલેખો મળ્યા છે તે બધા અભિલેખોમાં દૌલતપુરનો આ જે શિલાલેખ છે એ સૌથી પ્રાચીન હોવાનું ડૉક્ટર શાસ્ત્રીએ સર્વેક્ષણ દ્વારા નોંધ્યું છે. આ ઉપરાંત રાજા ભુલુંડનું એક તામ્રપત્ર ઇન્દોરમાંથી પ્રાપ્ત થયેલું કે જેનું વાંચન અને સંપાદન ડૉક્ટર શાસ્ત્રી અને ડૉક્ટર પ્રવીણચંદ્ર પરીખે કર્યું છે. આ તામ્રપત્ર પર બ્રાહ્મણોને ગામનું દાન આપ્યાનું રાજશાસન કોતરેલું છે. વલ્ખના રાજવંશનું આ પ્રાચીનતમ જ્ઞાત અભિલેખ છે. આ તામ્રપત્ર કલચુરી સંવતનું છે કે જેમાં દાન દીધાનું વર્ષ 38, ઈસવી સન 288 અને દાનને લગતું તામ્રપત્ર કોતરાયાનું વર્ષ 47, ઈસવી સન 297 છે. આ તામ્રપત્ર ભારતભરમાં અર્ધપર્યત મળેલા ભૂમિદાનને લગતા તામ્રપત્રોમાં સૌથી પ્રાચીન છે. તેમજ શિલાદિત્ય છઠ્ઠાનું દાન શાસન છે કે જે આસોદર એટલે કે તાલુકો બોરસદ, જિલ્લો ખેડામાંથી પ્રાપ્ત થયું હતું. આ તામ્રપત્ર પણ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉક્ટર ભારતીબેન શાલતે ઉકેલ્યા છે. વરણામાં કે જે તાલુકો વડોદરા, જિલ્લો વડોદરામાં આવેલું છે. તો વરણામાં એ વડોદરા નજીક આવેલું એક પ્રાચીન ગામ છે કે ત્યાં રાજા ઉદયસિંહના સમયનો વાવનો શિલાલેખ અને બીજો એક લેખ છે કે જે વરુણેશ્વર મહાદેવના મંદિરનો શિલાલેખ પ્રાપ્ત થયો છે. બાદશાહ અકબરે ઈસવી સન 1572-73માં ગુજરાત જીતી ત્યાં મુઘલ સત્તા સ્થાપી ત્યારે કચ્છમાં જાડેજા વંશના સમયગાળાથી કચ્છમાં અભિલેખો, શિલાલેખ, પાળિયાલેખ અને તામ્રપત્ર પ્રાપ્ત થયા છે. એટલે કે આ અભિલેખો કચ્છમાં ભુજ, ખાપર કે જે તાલુકો મુન્દ્રામાં આવેલું છે, વિંજાણ કે જે તાલુકો અબડાસામાં આવેલું છે, રાપર, સિકરા કે જે તાલુકો ભુજાઓમાં આવેલું છે. તો આ માંડવીમાંથી મળી આવ્યા છે આ જે અભિલેખો છે તે. તો ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મતે કચ્છના મુગલકાલીન અભિલેખો કચ્છના એ સમયના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર ઠીક પ્રમાણમાં પ્રકાશ પાડે છે. સોલંકી રાજ્યના દાન શાસનોમાં પ્રાચીન અભિલેખોમાં ઉત્તર ગુજરાતના પથકની માહિતી પ્રાપ્ત થાય છે.
ઉત્તર ગુજરાતનો રાજકીય, વહીવટી અને ધાર્મિક ઇતિહાસ પ્રાચીન યુગના શિલ્પલેખો તથા તામ્રલેખો પરથી આપણને જાણવા મળે છે. તેમજ પાટણના 2 ખતપત્રો છે કે જે અમદાવાદના ગુજરાત વિદ્યાસભા અને ભોજે વિદ્યાભવનના સંયુક્ત સંગ્રહાલયમાં સચવાયેલા છે, કે જેમાંનું પહેલું જે તામ્રપત્ર છે એ ઘરને લગતું એટલે કે ગીરો ખતને લગતું છે. એ વિક્રમ સંવત 1852નું ખતપત્ર છે. એટલે એ જે ખતપત્ર છે એ ગુજરાતી ભાષામાં અને ગુજરાતી લિપિમાં લખેલું છે. ઈસવીસન 1796ના વર્ષની મિતિ આપેલી છે. બીજું જે ખતપત્ર છે એ પુણ્ય સાગર સૂરીનું પત્ર છે કે જે સંવત 1859નું ખતપત્ર છે, જે દેવનાગરી લિપિમાં છે અને લેખ સંસ્કૃતમાં તેમજ ગુજરાતી ભાષામાં લખેલું છે. આ ખતપત્ર સંવત 1869 ચૈત્ર સુદ 2 દિને એટલે ઈસવીસન 1813નું છે. આ ખતપત્ર રાધનપુર, ચાણસ્મા, પાટણ, કડી, સિદ્ધપુર, અમદાવાદ વગેરે અનેક ગામોના નામ આપીને તે ગામના નામની આગળ અમુક રૂપિયાની રકમ લખી હોવાનો ડૉક્ટર શાસ્ત્રી આ લેખમાં નિર્દેશ કર્યો છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું મૂલ્યાંકન જોઈએ તો તેમની પ્રતિભા એક સાચા સંશોધકની છે. તેઓ એક તટસ્થ અને સૂક્ષ્મદર્શી ઇતિહાસકાર, સંસ્કૃતિવિદ, અભિલેખ વિદ્યાના બહુશ્રુત વિદ્વાન અને સંસ્કૃત વિદ્યાના તજજ્ઞ હતા. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીએ પુરાતત્વ વિદ્યા, સિક્કાશાસ્ત્ર, અભિલેખ વિદ્યા, લિપિ વિદ્યા વગેરે ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન આપ્યું છે, પરંતુ તેમનું અભિલેખ વિદ્યાના ક્ષેત્રે ઉમદા પ્રદાન જોવા મળે છે. આમ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી એક અભિલેખવિદ તરીકે સ્થળ તપાસ દ્વારા તેમજ જે તે સ્થળોની મુલાકાત લઈ અન્વેષણ કરી આ શિલાલેખોની લિપિ ઉકેલવાનો પ્રયાસ કરેલો, તેમજ અન્ય અભિલેખોમાં સહસંપાદક તરીકેની પણ તેમણે ભૂમિકા ભજવી છે. અભિલેખ વિદ્યાના ક્ષેત્રે તેમનું બહોળા પ્રમાણમાં પ્રદાન હોવાનું જણાય છે. મારા પીએચડીના સંશોધનના ભાગરૂપે મેં આ રિસર્ચ પેપર રજૂ કરેલ છે. આભાર.